હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ગીતા છે અને મારી યુટ્યુબ ચેનલ હેલ્ધી એન્ડ ટેસ્ટી રેસીપી વિથ ગીતામાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે મસાલા થેપલા બનાવીશું અને 2-3 દિવસ માટે બહારગામ જવાનું હોય કે પછી બાળકોને લંચ બોક્સમાં આપવાનું હોય, હંમેશા થેપલા છે એ ખૂબ પૌષ્ટિક આહાર છે અને શિયાળામાં તો દરેક ઘરમાં થેપલા બનતા જ હોય છે. તો આજે આપણે થેપલા બનાવીએ. તો ચાલો મારા રસોડામાં. દરેક ઘરમાં થેપલા બનાવવાની અલગ અલગ રીત હોય છે. આજે આપણે એકદમ ઇઝી રીત ટ્રાય કરશું. સવારે ચા સાથે થેપલા ખૂબ જ સારા લાગે છે. અહીં એક વાટકી ઘઉંનો લોટ લીધો છે મેં. તેમાં 1 પાવડું તેલ નાખી દીધું છે અને 1 પાવડું તેલ નાખ્યા બાદ 1 ચમચી જેટલું મીઠું મેં એડ કર્યું છે. મીઠું એડ થઈ જાય પછી આપણે આદુ અને લસણની પેસ્ટ 1 ચમચી જેટલું નાખવાનું છે. એ બધું મિક્સ થાય પછી એમાં મેં ધાણા નાખ્યા છે. મેં અહીં મેથીનો યુઝ કર્યો નથી. પછી અજમા છે તો અજમાને થોડા આ રીતે મસળી અને પછી તેની અંદર આપણે એડ કરીએ છીએ. અને મેં 1 ચપટી જેટલો ચાટ મસાલો એડ કર્યો છે. પછી 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર એડ કરી છે, 1 ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે અને આ બધું છે એ તેલની અંદર આપણે મિક્સ કરી દેવાનું છે. આ રીતના મિક્સ કરી દેવાથી બધો મસાલો છે એ લોટની અંદર એડ થઈ જાય છે અને પછી થોડું થોડું પાણી લઈ અને આપણે લોટ બાંધવાનો છે. લોટને સારી રીતે મસળી અને સ્મૂથ બનાવવાનો છે. પછી એની અંદર 1 ટીસ્પૂન જેટલું તેલ નાખી અને લોટને સારી રીતે સેટ કરી દેવાનું છે. 10 મિનિટ માટે લોટને રેસ્ટ આપી અને પછી તેને નાના નાના લુવા બનાવવાના છે. આ રીતના મેં લોટમાંથી એક લુવો લઈ લીધો છે અને એને ગોળ કરી દીધો છે. બસ આ રીતે જ બધા લુવા છે એ ગોળ રાઉન્ડમાં એકસાથે બનાવી લેવાના છે. બધા લુવા છે એ બનીને તૈયાર થઈ ગયા છે. તો એક લુવો લઈ તેને પાટલી ઉપર સારી રીતે વણી લેવાનો છે. હા, થોડો કોરો લોટ લગાડવો જેથી કરી અને પાટલીમાં છે એ લોટ ચોટે નહીં અને આપણું થેપલું છે એ સારું એકદમ રાઉન્ડ શેપમાં બની જાય. તો અહીં ઘણા લોકો છે એ ચણાના લોટનો પણ યુઝ કરતા હોય છે. આપણે અહીં ઘઉંના લોટનો જ યુઝ કર્યો છે. હવે આપણું થેપલું છે એ વણાઈને રેડી થઈ ગયું છે. તો બસ આ રીતે જ આપણે બધા થેપલાને છે 1 બાય 1 વણી લેવાના છે. બધા થેપલા એક સાથે વણી લઈએ તો પછી થેપલાને શેકવામાં સરળતા રહે છે. હવે બધા થેપલા છે એ મેં વણી લીધા છે અને પછી તવી ગરમ કરી તવીની અંદર એક પછી એક થેપલાને છે આ રીતના આપણે શેકતા જઈએ. અને હા, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે થેપલા આપણે એકદમ પતલા વણેલા હોવાથી થેપલા છે એ તરત શેકાઈ જતા હોય છે. તો ગેસની ફ્લેમ છે એ હંમેશા હાઈ ટુ મીડિયમ રાખવાની છે. જો ગેસની ફ્લેમ છે એ ધીમી હશે તો થેપલા છે એ સારી રીતે શેકાશે નહીં અને એકદમ ચવડ થઈ જશે. આથી જ્યારે પતલા થેપલા એકદમ બનાવીએ છીએ ત્યારે ગેસની ફ્લેમ છે એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર રાખવાના છે. તો આ રીતે 1 બાય 1 બધા થેપલા છે એ શેકી લેવાના છે. તો અહીં મેં બધા થેપલાને શેકી લીધા છે. તો તૈયાર છે આપણા હેલ્ધી મસાલા થેપલા, જે દહીં સાથે ખૂબ જ સારા અને ટેસ્ટી લાગે છે. એક વખત તમે ટ્રાય કરી અને જુઓ.